Ini Pak Prabowo.
હજુ પાછળથી ચાલતો થઈ જવાનું આપણે નહીં થાય હરા ચંપોના તમે એક સાઈડ મૂકી દો હા બસ નાના સર ઉપર આજે ખેડા જિલ્લા માટે નડિયાદની અંદર સ્વાતંત્ર્ય પર્વનો 178મો જે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છે એની અંદર 78માં સ્વાતંત્ર્ય ફરી આજે ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે। 78મો સ્વાતંત્ર્ય દિવસનો પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું
અને આજે ભવ્ય રેલી SRP કેમ્પથી નીકળી અને ઇફકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો 2000 થી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી માંડીને ડોગ સ્ક્વોડથી માંડીને બાકીની બધી બ્રાન્ચીસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ 2 થી 2.5 યુવાનોએ ભાગ લીધો હતો એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને અહીંયા આગળ સરદાર સાહેબના જન્મ સ્થળે જ્યારે બધા જ મહાનુભાવો અહીંયા એમના જન્મસ્થળની મુલાકાત લીધી છે ત્યારે હું એટલું કહીશ કે સરદાર સાહેબે 562 જેટલા રજવાડા ભેગા કરી અને આ દેશને અખંડિત બનાવવા માટેના એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્નો સાકાર થયા છે અને આજે જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ હોય ત્યારે મને કહેતા આનંદ થાય કે આ દેશની જે પ્રગતિ છે એ ખૂબ આગળ લઈ જવામાં એમનો ખૂબ મોટો હિસ્સો રહેલો છે અને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આ સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નડિયાદની અંદર પર્વ ઉજવવાનું નક્કી કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું જી સાહેબ, આજની ભવ્ય જે તિરંગા યાત્રા आज की ये तिरंगा यात्रा हमारे जिला कक्षा के राष्ट्रीय पर्व की समारोह में जब राज्य के यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल जी 15 अगस्त को जिला की जनता को आशीर्वाद देने, हम सबको मार्गदर्शन देने और हमारे डिस्ट्रिक्ट में कई करोड़ों रुपीस का जो डेवलपमेंट के कार्य हुए उसके लोकार्पण और स्टोन ब्रेकिंग के लिए आ रहे हैं, तब आप देख सकते हैं कि पूरे डिस्ट्रिक्ट में जिस तरीके से उत्साह का वातावरण बना है। आज की ये तिरंगा यात्रा इसका एक प्रतिघोष देख रहे हैं। जिस तरीके से हमारे जिले में एक बात ऊर्जा और राष्ट्रीय पर्व का ये महत्व समझकर नई पीढ़ी जिस तरीके से यात्रा को योगदान कर रही है, न केवल युवा पीढ़ी लेकिन सामाजिक संस्था, धार्मिक संस्था, समाज के कई वरिष्ठ जन भी इस यात्रा में शामिल थे। हमारे जिला के डीएम और इनकी प्रशासन की टीम पिछले कई दिनों से इस राष्ट्रीय पर्व की तैयारी कर रहे हैं। इसका एक पार्ट तिरंगा यात्रा भी रहा है। आने वाले समय में 14 अगस्त को यहाँ एट होम का प्रोग्राम भी होने वाला है। माननीय गवर्नर जी आएंगे। 15 अगस्त को माननीय सीएम हमारे यहाँ पधार रहे हैं। एक तरीके से तत्कालीन मुख्यमंत्री और देश के यशस्वी प्रधानमंत्री ने जो देश भर में एक राष्ट्रभक्ति का वातावरण बनाने का प्रयत्न किया है, कोशिश किया है, इसकी असर आज पूरे देश में हम देख सकते हैं। हमारे देश में जो वातावरण बना है और जो नई पीढ़ी इस राष्ट्र को महत्व समझ के, क्योंकि एक जमाना था जब हमें स्व का शासन चाहिए था, आज हमारे जनता को सुशासन चाहिए और पिछले 10 सालों में मोदी जी के नेतृत्व में सुशासन हमारी जनता ने अनुभव किया है और इस प्रकार से देश में एक नई पीढ़ी राष्ट्रीयता के साथ जुड़ी है और इसी का प्रतिघोष आज की ये भव्य रैली में दिख रहा है। તિરંગા યાત્રા નીકળી છે, શું કહેશો? 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે। આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી ઉત્તરોત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે। 2021માં નરેન્દ્રભાઈએ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભેદિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી, જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ વેઠી હતી એની વેદનાને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી। અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને SRP કેમ્પથી લઈને ઇફકોવાળા હોલ સુધી આ યાત્રા આવી। દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો, હિન્દુ ધર્મસેનાના લોકો, સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્ર આમાં જોડાયું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું। કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે, દેશભક્તિના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે। સાહેબ, આ જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી છે, શું કેવું? દેશના વિભાજન વખતે સમગ્ર દેશને અન્યાય કરનારી કોંગ્રેસને છૂટમૂટ એક
યોજનાને પકડીને, કોઈ એક ઘટનાને પકડીને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ હક નથી. સમગ્ર દેશને આ સ્વાતંત્ર્ય દિને એમણે જે ભૂલો કરી છે એ બદલ એમણે માફી માંગવી જોઈએ. કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ અધિકાર જ નથી.